એનો વાવણીઓ લીધો છે તમને બતાવું જો ભાઈ આમ જો લેટેસ્ટ અફલાતુન હજી લઈને જ આવ્યા છે તો હજી દાંતા પણ નથી ઓલા ત્યાં એટલે તમે સમજી શકો બાકી તમને એવી તો હું પ્રૂફ હું બતાવું કે આ હજી એક પણ વાર વાડીમાં નથી મૂક્યો છેલ્લા કેમ ખબર પડશે કે મારે પબ્લિકને કેવું છે કે એક વાર હાયલો નથી તો એનું હું પ્રૂફ દઉં એમ હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા સારા દેશો વિચાર નહોતો મારો કે વાવું પણ ટ્રાય મારી જોયું કદાચ હોવાય કે ન હોવાતું કારણ કે ભાઈ જમીન એટલી બધી ભીની થઈ ગઈ છે ને કે વાત પૂછો એટલે ટ્રેક્ટર મને તો નથી લાગતું કારણ કે હાલ છે ખૂતી જાય એવું છે અને ચીકણું પણ એટલું બધું પણ ટ્રાય મારી લેવી હાલે તો ઠીક એમ તો બધો સામાન આપણે ફરી વખત પાછો ભરી લીધો છે ને આની પહેલા ભાઈ ટ્રેક્ટરને વાવણીઓ બધું ભાઈ છોડીને અલગ અલગ બધું મૂકી દીધું હતું પાછું બધું જોડી લીધું છે અને ટ્રેક્ટર આગળ વહી ગયું છે ને તમારો ભાઈ હવે ઇકો લઈને જાય છે બધો સામાન ભરી તો ફટાફટ પાછું બીજી વાર જેટલું અડધું વાવ્યું હતું ને અડધું બાકી હતું તો એ વાવવાની શરૂઆત કરશું વાવવાનું શરૂ કરી દીધું છે ને તમારો ભાઈ એવો છે ભાઈ નીણ કરવા ભાઈ ઘરે કોઈ છે નહીં એટલા માટે તો નીણ કરી નાખું ફટાફટ તો નીરી દીધું છે ને હવે ભાઈ તમારો ભાઈ ફરી વખત સટક ભાઈ મહેમાન આવી ગયો તો ફરી વખત પાછો ઘરે આવ્યો છું ચા બનાવવા માટે તો ફટાફટ પહેલા આપણે ચા બનાવી નાખી તો લેટ્સ ગો મિત્રો ચા બનીને તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ હવે નીકળશું વાડીમાં ભાઈ ધક્કા બહુ ખાધા છે પણ કામ કરશું હવે બાકી આડોળું કાંઈ કરશું નહીં હવે તો નીકળીએ તો ફાઇનલી મિત્રો આ છેલ્લું ઉથલ આપણે વળી રહ્યા છીએ આની પછી આપણે જો સિંગ કમ્પ્લીટ થઈ જાય જો આવી ગઈ છે આપણી વાડીની એન્ડ અને ઓલી સાઈડ જો અહીંથી તો શરૂ કરીને ત્યાં ઠેઠ અહીંયા સુધી આપણે હોવાઈ ગયું છે એક ઉથલ રાવા દીધું છે કારણ કે આપણે ત્યાં આપણે જાર કરવાની છે તો હવે આપણે જાર વાવવાની છે એટલો બધો ઢોવો થઈ જાય આમ જો કેટલો ઢોવો છે પછી આમ ઉતરી જવાનું તો આપણે શેઢા લેવાની શરૂઆત કરી દીધી છે એટલે ભાઈ શેઢા લઈ લેવી એટલે ભાઈ કમ્પ્લીટ થઈ જાય એક સાથે બે લાઈન આપણે લઈએ છીએ આ સાઈડ જો તમે કટર માર્યું એવું થઈ ગયું છે લેવલ મસ્ત મજાનું પાટ ભાઈ ફૂલ ગણ કરે છે એટલે તમે પણ જરૂર ને જરૂર બાંધજો જેથી ભાઈ કાંક આ રીતના લેવલ થાય મસ્ત મજાનું પહેલાં આપણો પ્લાન નહોતો કે પછી ભાઈ પ્લાન કર્યો કે પાર્ટ કરવો છે તો ભાઈ બાંધી દીધો અને જો રિઝલ્ટ તમે તમારી સામે છે તો ફાઇનલી મિત્રો એક વાડી આપણી કમ્પ્લીટ હોવાઈ ગઈ છે સિંગ આખામાં વાવી દીધી છે અને હવે ભાઈ આપણે કોરે કોરે ઝાર વાવવાનો પ્લાન છે કારણ કે ભાઈ એમાં કાંઈ થતું નથી આપણે જ્યારે સિંગ પાકીને ખેવી એટલે એક સિંગનો દાણો ન નીકળતો ખાલી ઉપરના પાંદડા જ નીકળે જે કોળેલા હોય છે સિંગ એ જ તે તો હાલખર ભાઈ આપણે સિંગ એ છેટે છેટે આ કેમ હોય ત્યાં વાવી નથી આપણે એક લાઈન આપણે ઝારની ખેંચવાની છે એવું છે તો તમારો ભાઈ પાલું લેવા આવ્યો છે કાંઈ થોડાક દાણા વધારાના છે કાઢી નાખવી અને આપણે વાવશું ઝાર તો ફટાફટ કામને કમ્પ્લીટ કરીએ નવો વાવણીઓ લીધો છે તમને બતાવું જો ભાઈ આમ જો લેટેસ્ટ અફલાતુન હજી લઈને જ આવ્યા છે તો હજી દાંતા પણ નથી ઓલા ત્યાં એટલે તમે સમજી શકો બાકી તમને એવી તો હું પ્રૂફ હું બતાવું કે આ હજી એક પણ વાર વાડીમાં નથી મૂક્યો છેલ્લા કેમ ખબર પડશે કે મારે પબ્લિકને કેવું છે કે એક વાર હાયલો નથી તો એનું હું પ્રૂફ દઉં એમ કે આમાં હું ગહાણેલું છે પબ્લિકને કે તો ખબર પડે ને એમ સમજો હજી આ કાંક અલગથી છે આપણે હાથે બનાવ્યું આ વાવણિયારે નહોતું આવ્યું જો લેટેસ્ટ બનાવ્યું છે ને ભાઈ આપણે હવે નવા વાવણિયાથી વાવવાની શરૂઆત કરીશું ટેણાક આવી ગયા છે રજા રાખી કે સારું ને ભાઈ હવે એ ખાતર નાખશે કારણ કે ભાઈ ખાતર લેવા આવ્યા છે એટલે ભાઈ ઘરે આવ્યું છે અહીંથી ડાયરેક્ટ જશે હવે વાડીમાં ખાતર ભાઈ એનું આપણે ઘરે પડ્યું હતું એટલા માટે ડીએપી છે અને વાવણીઓ તમને બતાવી દઉં કેવો છે ચકાચક છે આપણથી અલગ છે એવું છે ઘણા ચકડા જો આ છે એ ખાવ અલગ છે ત્યાં રાપડી છે એ ભાઈ નહોતી આવી તો એ પણ કાંક અલગથી બનાવેલી છે જો ખાલી કંપનીવાળાએ આ એક જ આપ્યું હતું આ રાપ છે એ અલગ છે અને ભાઈ આની પહેલાં મેં તમને કીધું એમ આ પણ અલગ બનાવેલા છે ભાઈ બે વસ્તુ નથી આપી બાકી કંપનીવાળાએ ઘણી વસ્તુ બધી આપી જ છે ટોટલી એમ
અને ભાઈ હોણીઓ મસ્ત મજાનો છે આપણે છે ને ઈ જ છે ટોટલી. અને ભાઈ હવે કંપની વાળાએ કાંઈક સુધારો કરીને આપ્યો હોય તો મને કાંઈ ખબર નથી, કાંઈ લાગતું નથી એટલું બધું. બાકી જોઈ લો, હું તમને એકવાર ફરતેનો વ્યૂ બતાવી દઉં કે કેમ છે. એને બાકી ચમકે જ જો, બાકી એકડો હવે ડાયરેક્ટ વાવા જ જાય સેલાકા. મારા કામ છે બાકી જાત હું તમને બતાવે કે કેવું વાવે છે, પણ ક્યારેક આપણે જઈશું. બ્લોગને અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા બ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ.